નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે વાર મંગળવાર અને આજે તો જો બધાને થાક થોડો લાગી ગયો છે. અને પહેલાં હું તમને મારા મંદિરના આજના દર્શન કરાવું ભગવાનની પૂજા બધાને થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 9:15 અને આ બાજુ ચાલે છે નાસ્તાની તૈયારી. જબરજસ્ત. જય શ્રી કૃષ્ણ. અને આજે અમારે જાગુનો બર્થડે છે એટલે બધા વિશ કરજો આમાં કોમેન્ટની અંદર ખાસ. એટલે આજે પહેલો અમને રાત્રે તો શું કે સમય રહ્યો નથી હેપી બર્થડે કહેવાનું. સવારે ઉઠી કે થાક્યા હતા એવા આવતા વેત બધા સૂઈ ગયા હતા. એક છેલ્લો મેં વિડીયો ઉતાર્યો હતો એક હતો આમાં છે સમય 1 વાગ્યો હતો. પછી તો મેં એવું કર્યું કે 1 વાગે 3 વાગ્યાનું અલાર્મ મૂક્યું મેં 2 કલાક સૂઈ જાઉં. પછી 3 વાગે ઉઠીને વિડીયો એડિટિંગ કર્યું. એટલે આ રીતનું કરવું પડ્યું. નકર થાક જ એવો લાગ્યો હતો ગાડી હાકીને. કારણ કે સુરતની ટ્રાફિક એટલે પછી પૂરું થઈ ગયું એમાંથી નીકળવું. અમે પાછા હરખે 3 જણા અને એમાં આસ્થાબેન થકવાડી દે એમાં પાછા ઊભા લી થાકી ગયા હતા. એવું બધું હતું પણ છતાં બહુ આનંદ આવ્યો. તહેવાર સારો એવો બધાને ઉજવાઈ ગયો. બધા ઘરે શાંતિથી પહોંચી ગયા અને બેનબાજી બધા સૂતા છે. અને આજે પાછું નવીન એ છે કે બપોર પછી કહીશ નવીનમાં તો કે અમારા રુદ્રાક્ષભાઈનું છે એ બપોર પછી તમને હું કહીશ. અત્યારે મંગળવાર છે, તમને ખબર છે દર મંગળવારે મારે જવાનું હોય વરાછા જકાતનાકા જાઉં છું ત્યાં કામકાજ માટે યજમાનની ઘરે. તો અત્યારે સીધો ત્યાં જાઉં છું. આવીને પછી આપણે વાતચીત કરજો. અને આ જાગુનો બર્થડે છે એટલે બધા વિશ કરજો કોમેન્ટની અંદર ખાસ. બા બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ બધાને મારા જાજા છે. જય શ્રી જો અમારી બાને અત્યારે સમય મળ્યો છે કપડાં ધોઈને ફ્રી થયા. હા વધી જાય. હવે મહેમાન આવજો કરશે એક બે આવ્યા જ કરશે. ફોન તો બધાને આવે જ છે. હવે આવું છે એટલે અમે બધા રાહ બેઠા છે ક્યારે આવે. એટલે હા મહેમાન તો સારા. એટલે ચાલો મારી બા પૂજા કરી લઈ અને આ બેન ને બધા ઉઠે એ પહેલાં હું આવી જાઉં પાછો યજમાનના ઘરે થઈને. જો અટાણે હવે બપોરની થોડીક વાર છે તો અહીંયા રોટીને બધી ખાવાનું બધું અહીંયા બનાવી છે. જો અહીંયા આ બધું બની ગયું ઠારું છું. અને મમ્મી અહીંયા ખુશીની બનાવે છે. ખુશી હાટું લઈ જાવીશ ને તો એને અહીંયા લઈ જવાની કાલ જવાનું છે. મમ્મી કે હારો ખુશીની કરી નાખી એ મમ્મી બનાવે છે ખુશીની. પહેલાં આ બનાવ્યું રૂતીનું અને હું અહીંયા ઢાળું છું. હજી આ એક થાળી થાય હા યાદ જવાની. કાલ ખુશીબેન જાય તો ખાલી એટલે ખુશી જો ધરે છે. આ બનાવ્યું છે એટલે લાલાને થોડું ધરે અને બસ રસોઈ જો બની ગઈ છે. દાળ ભાત શાક થઈ ગયા ને રોટલી બાકી છે. હવે આપણે પપ્પા આવે અને આ થોડુંક અમારે થઈ જાય પછી ખા ધરીને પછી રોટલી બનાવીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 1 અને મને અને ખુશીબેનને અત્યારે બગડી છે તબિયત. તો ગયા હતા દવાખાને થોડુંક તીકડીને બધું લઈ આવ્યા છીએ. કાલનો થાક અને કાલનો જે માહોલ હતો રોડનો કમરને બધું દુખે છે. ગાડી એટલે બધી હાલી રસ્તા બહુ ખરાબ હતા. અને આજે ભરાઈ ગયા છે તાવ મને ખુશીને. પણ અત્યારે કાંઈ બધું ખાવા પીવાની ના પાડી છે. બધું હમણાં કાલે તો ગઈકાલે તો નકરું ગળ્યું ને ચા ને ઠંડુ ને બધું ભેગું હોય એટલે એમાં તબિયત બગડી ગઈ છે. જાગુને વાંધો ન થયો હજી હરખ એમનું છે ભાઈનો એટલે એને કાંઈ વાંધો ન થયો. હા એને સારું છે હજી ભાઈને ઘેર હોય આમ મનમાં એટલે વાંધો ન થયો. અને બાજુ આ બાજુ તો ભાઈને હુવડે બસ બહાર જ એ જો નિંદરમાં હું કારા કરે છે. કેમ ભાઈ કેમ તકલીફ પડે છે હે ભાઈ? જો લાલ ચોળ થઈશ. હું આ થઈશ. ભાઈને બહાર આવવું છે નિંદરમાં છે. તો ચાલો જમવાનું તો અમારે ખાલી દાળ ભાત ખાવાના છે. કાંઈ બીજું ઠંડુ કે વેણું ખાવાની મનાય છે. ખુશી બેન હુતા છે તો અમે કંઈક જમી લઈએ દાળ ભાત ને પછી થોડોક આરામ કરીએ. શરીર બહુ દુખે છે અને પાછું ઉજાગરો કાલે 1-1.5 વાગી ગયો હતો. પાછું સવારમાં 3-2 કલાક હોવાનું તરત પાછું એડિટિંગ કરવાનું હતું એટલે તરત પાછું 3-3 ઉઠી ગયો હતો. એટલે એવું બધું છે એટલે થોડીક નિંદર થઈ એટલે એમ થાક થોડોક ઉતરી જાય. તો ચાલો જમવા અને અમે જો બધા જમવા બેસી જઈએ. તો અત્યારે જો 5:30 વાગ્યા છે અને અમારા ભાઈ રુદ્રાક્ષભાઈ જાય છે નાના ઘેરે. સૂતા છે જો હજી
આવું છે હે નાના ઘરે જવું છે એ ભાઈ તને નાના ઘરે જવું છે નાના ઘરે જવું તારે ડક 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 એ ભાઈ એ ગટુ બાપ લ્યો મારો મારું લાગે એ ભાઈ પકડી બરાબર ચાલો દાદા એમ દે કોડી આડવા મંજરો બેટા દાદુ કેતા બોલો બોલો હેલો કેટલા દી કેટલા મહિના 2 મહિના ચાલો યસ તો રુદ્રાક્ષભાઈ જાય છે નાના ઘરે રોકાવા માટે આ થેલું લેવાનું છે ચાલો ટાટા મહાદેવ મહાદેવ ભોપાભાઈ એ ભોપાભાઈ મહાદેવ એ ભોપાભાઈ મહાદેવ એ ભોપાભાઈ મહાદેવ એ ભોપાભાઈ મહાદેવ હલકો પકડજો બેન હા એ ભાઈ અરે પડી જાય બેન ચાલો આવજો જો અત્યારે તો વાગી ગયા છે 6 અને ખુશી અને પ્રદીપેન બપોર તો કાંઈ જમવા નહોતા અને તમને થાળી નહોતી એટલે તો અત્યારે ભૂખ લાગી એના માટે જો આ ઉત્તપમ બનાવું છું રવાના રવો પલાળ્યો છે ટમેટા નાખી અને ઉત્તપમ ખુશીને પ્રદીપને ખાવા છે તો એને બનાવું છું મમ્મી અહીંયા આ ખુશીબેનને નાસ્તો લઈ જવાનો છે તો પૂરી હા હા જીરા પૂરી કરે છે ચેવડો બનાવ મમ્મી કે તો પુડલા કરીને ત્યાં હું તને આ વણી દઉં કે હા તો પછી તેલ મૂકી દઉં ને તો હાર પછી અહીંયા ચેવડાનું બનાવવાનું છે તો ચેવડો બનાવી નાખું અને પૂરી પછી રસોઈને દ્વાર છે તો નાસ્તામાં આ લોકોને બનાવી દઉં ઉત્તપમ પછી અમે પૂરી ને તેલ પછી મૂકું મમ્મી કે આ બધી મણ નાખી તો હાલો તમે નાસ્તો કરવા રોંઢાનો. તો મિત્રો અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને કાલ તો મારે જવાનું છે પાછું ભણવા માટે એટલે અત્યારે હું મમ્મી પપ્પા આસ્થા અમે ત્રણેય જઈએ છીએ બહાર એમના ફરવા માટે અને બા અહીંયા ઘરે રહે. હા હા હમણાં હોરો છે જ નહીં આ વાત પછી આસ્થુને આમ ખબર હતી કે જવાના છે પણ એમ નથી ખબર કે અત્યારે જવાના છે એટલે એને ખબર પડી તી પાછી રોહે એટલે આટો મારવા લઈ જાય છીએ તો ચાલો આપણે જઈએ.
તો મિત્રો જો આ છે સ્વામિનારાયણ ગુરુકુળ. અહીંયા ભણવાનું ને રહેવાનું એ બધું આ ભણવાનું છે. આ બધું સ્કૂલ છે. રહેવાનું પેલી બાજુ છે અને અહીંયા છે પ્રેમવતી. આપણે જે સહજાનંદમ પ્રસાદ છે, મતલબ આપણે કંઈ નાસ્તા પાણી કરવા હોય બધું લસણ ડુંગળી વગર એવું બધું. સામે છોકરાનું છે રમવાનું. એટલે અમે લોકો આસ્થાને ને દુર્વાને લઈને અહીંયા આવી. ખુશીબેની આવતા હવે તો એ છાત્રાલયમાં વહી જાય એટલે કે આવતા નથી, એટલે આ બધું આવતા. અને અહીંથી આ મંદિર છે, પણ અહીંથી આ રસ્તો છે જવાનો માટેનો. તો ચાલો તમને જો દર્શન થશે મંદિરના. જો અહીંયા ફુવારો ને એવું બધું છે. ઉપર બધું વિજ્ઞાનની દ્રષ્ટિએ જે આપણે ઓલું લોકો બાળકોને મજા આવે અહીંયા બધું ત્યાં ઉપર ગોઠવેલું છે. અને અહીંયા તમને પેલા રાઉન્ડ મરી દો, પછી આપણે મંદિર બાજુ જઈએ. જો આ ફુવારો ને જો આ રીતનું છે બધું અહીંયા. અને અંદર બધું બગીચા જેવું છે આ બાજુ. આ સાંસ્કૃતિક પ્રદર્શન જે આપણે કહી બાળકોને મજા આવે એવું જોવાનું છે અંદર. માતાજી બસ બસ નીચે હાલો. આ રીતનું છે. અહીંયા ટિકિટ લેવાની આવે. અહીંયા ટિકિટ બારી છે આગળ, ત્યાંથી લઈ લેવાની ટિકિટ અને પછી જવાનું અંદર. સાંસ્કૃતિક પ્રદર્શન ઉપર બધું છે. અને આ બધું કળશનું નીલકંઠ ધામ તમે ગયા છો કદાચ કોઈ લોકો, તો સેમ એના જેવું જ છે. નીલકંઠ ધામ જેવું જ બનાવેલું છે. અને અહીંયા શોભાયાત્રા ચાલુ કરવાના છે. જે બધું બતાડું તમને પહેલા. અહીંયા મંદિર છે, નીલકંઠ હવેલી લખેલું છે એમાં. એટલે આપણે ત્યાં દર્શન કરવા જઈએ આગળ. તમને બહારનું દ્રશ્ય બતાડું છું. આ બધું હમણાં બધું બનાવેલું નવું મંદિર આ રીતનું. એટલે થઈ ગયા પેલા લોકો. અને આવ્યા છે આ છાત્રાને મતલબ રહેવાનું છોકરાઓને અંદર, બાળકોને ત્યાં રહેવાનું છે બધું ત્યાં અંદર. ને રથયાત્રા છે પૂરી થઈ ગઈ લાગે છે. પૂરી થઈ નહીં, હજી મૂકે છે, હજી ચાલુ થશે કદાચ. એને હજી ખુલ્લું પડે બધું દોરી ના ભગવાનને બેસાડે છે ને બધું કરે છે. ત્યાં છે જો આ રથયાત્રા નીકળે રોજ નીકળે સાંજના. આ રીતનું છે દ્રશ્ય. બહુ મજા આવે એવું છે. બાળકોને લઈને અહીંયા આવ્યા જેવું છે. સમય નીકળી જાય, દર્શન થાય ભગવાનનું. જો મહાદેવની મૂર્તિ છે અને દર્શન સારા થાય. નાવડું આ મંદિર બનાવ્યું છે. અને આગળ અહીંયા જો નીકળશે યાત્રા અંદર, આગળ એના દર્શન કરાવી આપણે. પહેલાં આપણે અંદર દર્શન કરતા હોઈએ. દર્શન તમને કરાવું છું. ભગવાન સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ છે, વેડ રોડ ઉપર કતારગામમાં. આ બાજુ પેલા તમને મહાદેવ, છતાં ગણપતિ દાદા અને મહાદેવના દર્શન થશે. અને આ બાજુ છે હનુમાનજી મહારાજ. અને અત્યારે આરતી કદાચ થવાની તૈયારીમાં છે. આ રીતે
છે ભગવાનની નગર યાત્રા. અહીંથી દરરોજ આટલા વાગ્યા આટલા સમયે નીકળે છે. એટલે જો ભગવાનને આવી રીતે સ્વાગત કરે અને પછી આખી ગુરુકુળને ભરતું આવી રીતે યાત્રા નીકળે છે. જેને નગર યાત્રા આવી રીતે નીકળધામ જાઓ તમને ન્યાય જોવા મળશે. તુલસીનો ક્યારો છે, ગણપતિ દાદાની મૂર્તિ છે, આવી રીતે ભગવાન છે. આ ભગવાનની મુખ્ય મૂર્તિ છે. ગુરુકુલની અંદર અહીંયા બગીચો છે, ગાર્ડન છે અને ગાર્ડનમાં છોકરાઓને રમવાની બહુ મજા આવે. અમારે જો આજ સુધીને લાગી ગયા છે અહીંયા રમવા હિંચકામાં અને મુંબઈ એટલી ટ્રાફિક છે. બાળકોને અહીંયા રમવાની મજા જ આવી જાય. ચારે બાજુ ફરતી છે, છેક સુધી આમ છે. એટલે આ બધું છે ને આ તો આપણે મેં કીધું એમ સ્કૂલ છે. અહીંયા બધા રમે છે આવી રીતે. મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને અમે લોકો જો બધા જમીને ફ્રી થયા. જમવામાં તો તબિયત બરાબર નથી એટલે ખીચડીને હું ખાધું હતું. ખીચડીને કઢી મેં ને ખુશીએ અમે બેને તો આજ વિટામિન વાળું હતું કાબેન. અને અહીંયા જો માંડવી શેકી છે અને આ બાજુ બેન માટે બને છે જીરાવાળી પૂરી છે ને, જીરા પૂરી બને છે. એટલે આસ્થુબેની જો મદદ કરે છે. કાબેન તું બનાવડાવીશો દીદીને હેલ્પ કરશો? પાસ્તા બનાવીશો? વાહ, એ પાસ્તા બનાવે છે આ બાજુ. અને બેન હાટું બનાવવાનો છે ચેવડો, પૂરી અને બીજું શું બનાવવાનું છે? બે વસ્તુ છે. બાકી તો અમે તૈયાર લઈ આવ્યા આગળ અમુક વસ્તુ, ચેવડો અને જે કાંઈ ભાવતી વસ્તુ છે, ખાખરા, કંઈ બિસ્કીટ ને ચોકલેટ ને જે કાંઈ ગમે એવું એ લઈ આવ્યા. પછી ઘરે બે વસ્તુ બનાવી છે. પાછું મહિનાથી પછી જવાનું થાય ને ત્યારે પાછું કંઈક નાસ્તા પાણી લેતા જવાનું એવું બધું છે. અત્યારે ઘરે પાછું કોઈ છે નહીં. રુદ્રાક્ષભાઈ વી જાય નાનાને ઘરે, દુરુબેનની બે, એટલે બેન એકલા પડી ગયા છે એટલે કાંઈ સમય જતો નથી. ઉપર એ પાછા અમારા રીતુભાઈ નથી, નકર એ પાછા કંઈક 2 જણા થાય પણ એ નથી એટલે એકલા વધ્યા છે બેન. કાલ પાછા ખુશી બેને વહી જાય એટલે આજ તો બેન તો હાવ એકલા પડી જાય. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? જો આજે અત્યારે 12 જેવું વાગવા એવું છે અને મારી બા પાસેથી આજે પણ ભજનનો સમય મળ્યો નથી. ઘરે યજમાન હતા અમારા જૂના લોકો, જ્યાં અમે શરૂઆતમાં સુરતમાં આવ્યા હતા અને જેમની ઘરે રહેતા હતા એ લોકો આવ્યા હતા એટલે એના કામ બધું બેઠા હતા શાંતિથી, પણ કાંઈ સમય રહ્યો નહીં ભજન લેવાનો અને કાંઈ વિડીયો ઉતારી શકે એવો કાંઈ સમય ન મળ્યો. પણ આપણે 2 દિવસથી જે પ્રશ્ન હતો એ બાકી હતો તો પહેલાં આપણે એ પ્રશ્ન જે પૂછ્યો હતો એનો જવાબ આપી દો. પછી કોણે કોણે જવાબ આપ્યો છે એનું નામ આપવું અને પછી નવો પ્રશ્ન પૂછવું.
તો આજે આપણે એ કાર્યક્રમ કરીએ એટલે જેથી કરીને આપણે ફરીથી આપણા ધર્મ પ્રશ્નોત્તરીમાં આગળ વધીએ. તો મેં તમને પ્રશ્ન પૂછ્યો તો 2 દિવસ પહેલા કે મા પાર્વતી કોના પુત્રી હતા, કોના પુત્રી છે? તો એનો જવાબ છે કે હિમવાન અને પર્વતોના જે રાજા હતા હે. તો એમનો આ સાચો જવાબ છે. હવે કોણે કોણે તેનો જવાબ આપેલો છે એ તમને હું અહીંયા કહેવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં છે રીનાબેન કથિરિયા સુરતથી, છબીલભાઈ જુનાગઢથી, ઇન્દુબેન વડોદરાથી, દક્ષાબેન સાવરકુંડલા અને પાયલબેન વાપી. તો એટલા લોકોએ જવાબ આનો આપેલો છે. બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. અને ફરીથી આપણે આગળ વધીએ નવા પ્રશ્ન માટે. તો આજનો મારો નવો પ્રશ્ન છે કે શિવપુરાણના રચયિતા કોણ છે? શિવપુરાણ આજે બનાવ્યું છે 18 પુરાણ, એના આપણે શિવપુરાણનો આજે પ્રશ્ન પૂછું છું તમને હું કે શિવપુરાણના રચયિતા કોણ છે? એનો જવાબ આવતીકાલે મને બધા આપજો કોમેન્ટની અંદર. અમારી ચેનલને તમે આવી રીતે થોડુંક શેર પણ કરજો જેથી કરીને આ પ્રશ્નના બધા લોકો લાભ પણ ઉઠાવી શકે. તો તમારી વોટ્સઅપની અંદર અમારી લિંકને તમે શેર કરતા રહેજો જેથી કરીને બીજા લોકો પણ જોવે અને આ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લે. તો એ આશા રાખું છું કે આ પ્રશ્ન તમને બધાને સમજાઈ ગયો હશે. અને બસ જો અમે લોકો અત્યારે 12 વાગ્યા છે, બેનને જવાનું છે કાલે છાત્રાલયમાં, તો એની બધી તૈયારી હાલતી હતી. એટલે કે એમ કાંઈ થોડોક વધારે સમય પણ ન ચાલ્યો, મહેમાન બેઠા હતા અને નાસ્તા પાણી બધું બનતું હતું, ચેવડો અને પૂરી ને બેનને લઈ જવાનું છે એટલે. તો એ જસ્ટ હજી બધું પૂરું થયું. અને મારે તો આજે અમારી બેની, મારી ને ખુશીની બેની તબિયત બગડી ગઈ છે એટલે ગળું બહુ દુખે છે, થોડોક તાવ ને બધું ઝીણું ઝીણું આવ્યું છે. કાલે બહુ થાકી ગયા હતા, રાત્રે મોડા આવ્યા હતા, ગાડી ચલાવીને સુરતની ટ્રાફિકની જે તમે આગળ કીધું એમ, તો શરીર થોડુંક દુખે. પણ દવા આવી ગઈ, લઈ આવ્યા છીએ. અને બેનને તો કાલે જવાનું છે, સવારે મૂકવા જાઓ કે બપોરે જાઓ, કેવા સમયે જવાનું થાય હજી નક્કી નથી, પણ કાલે મૂકવા જવાની છે બેનને. એટલે એને સ્કૂલ 10મું છે એટલે ચાલુ રહે પાછું ભણવાનું. તો એવું બધું છે. તો બસ હવે અત્યારે તો મારા બ્લોગને મારે વિરામ આપવો પડશે કારણ કે સમય બહુ ઘણો થઈ ગયો છે. બેન મેં કીધું તું આવી જા વિડીયોમાં, પાછા આવે છે દિવાળી સુધી કંઈ દેખાવાના છે નહીં. અમે જે મહિને મળવા જાય એ જ વસ્તુ, કારણ કે દિવાળી 10મું છે એટલે દિવાળી સુધી કંઈ રજા મળશે ને, સાથે માટે રજા આવતી નથી. એટલે ખાસ મેં કીધું તું આવ એટલે અમને યાદી રહી, અમે જોયા કરે. એમાં શું છે આ જાગવું ને બધાને જોવું ગમે, ઘડી ઘડી જોયા કરે બેન આમાં આવે એટલે. અને તમને પણ યાદ રહી કે ખુશી બેન આવ્યા. તો ચાલો મારા બ્લોગને અહીંયા આજે હું વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો જે આ લિંક છે, અમારી જે ચેનલ છે એને શેર પણ કરજો જેથી કરીને આપણા ધર્મ પ્રશ્નોત્તરીનો અમારા પરિવારનો બધા જોઈ શકે અને ધર્મ પ્રશ્નોત્તરીનો બધા લાભ ઉઠાવી શકે. તો ખાસ આ મગજમાં રાખજો, તમે શેર કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં ખાસ કહીને તમે પ્રશ્નનો જવાબ ન આપી શકો તો જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય માતાજી, તમારી જેમાં રામ શ્યામ ઘનશ્યામ જેમાં શ્રદ્ધા છે એ ખાસ કોમેન્ટમાં તમે લખજો. તો બસ આજ માટે એટલું. કાલે ફરી મળીશું પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.